ઓનલાઈન રમાતી ગેમ PUBG ને દરેક સ્કૂલોમાં પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। આ પરિપત્રમાં શિક્ષણ પર નકારાત્મક અસરો ન થાય તે માટે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા દરેક સ્કૂલોને ગેમને લઈને વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો કરવા માટે સૂચના અપાઈ છે। જીએસઆરટીસી આજથી નવા 13 રૂટ શરૂ કરી રહી છે। દેશના 6 રાજ્ય સાથે એસટી બસની કનેક્ટિવિટી શરૂ કરવામાં આવશે। આજથી અમદાવાદથી હરિદ્વાર, વારાણસી અને ગોવાની વોલ્વો બસ શરૂ થશે। મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે નવી બસોને લીલી ઝંડી આપશે। સુરત એરપોર્ટ ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ ખોટકાઈ છે, જેના લીધે ફ્લાઇટ લેન્ડિંગમાં મુશ્કેલી સર્જાઈ છે। ધુમ્મસને કારણે ફ્લાઇટ રદ કે ડાયવર્ટ કરવાની ફરજ પડી છે। અમદાવાદમાં ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીના કારણે ફ્લાઇટ મોડી પડી હતી। અમદાવાદથી દિલ્હી, દોહા, ચેન્નાઈ, લખનઉ, જયપુર જતી 5 ફ્લાઇટ અડધા કલાકથી લઈને 1.5 કલાક સુધી મોડી પડી હતી। રાજકોટમાં હની ટ્રેપ કરીને એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે। મળતી માહિતી પ્રમાણે મૃતક વ્યક્તિ જામનગરનો રહેવાસી હતો અને હની ટ્રેપ કરી રાજકોટ બોલાવવામાં આવ્યો હતો। પોલીસે આ મામલે 2 યુવતી સહિત 3ની પૂછપરછ શરૂ કરી છે। રાજકોટમાંથી ઝડપાયેલા બોગસ ડોક્ટરી સર્ટિફિકેટ કાઢી આપનાર ભૂપેન્દ્ર રાવતની પોલીસે ધરપકડ કરી છે। આરોપી આગ્રાથી ડોક્ટરની ડિગ્રી કાઢી આપવાનું કહીને લોકો પાસે લાખો રૂપિયા વસૂલતો હતો। રશિયન મહિલાનો પાસપોર્ટ ગુમ થવાના કેસમાં પાસપોર્ટ ઓફિસના અધિકારીએ વિદેશી યુવતી સામે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાવ્યો છે। અધિકારીનું કહેવું છે કે યુવતી પૂર્ણ થયેલી મુદતના પાસપોર્ટ પર ભારતમાં રહેતી હતી। ઉલ્લેખનીય છે કે મહિલાએ રશિયા પરત જવા હાઈકોર્ટની શરણ લીધી છે। આણંદમાં અમદાવાદી બજાર પોલીસ સ્ટેશનની સામેની દુકાનના કાઉન્ટરમાં રહેલ રોકડ લઈ તસ્કરો ફરાર થઈ ગયા। ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। મોરબીમાં હળવદના કોઈબા ગામ નજીક ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। ટ્રકમાં ગાજરના કોથળા નીચે 372 પેટી વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો। પોલીસે કુલ 39 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની અટકાયત કરી છે। સુરતના કડોદરા બારડોલી રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 2 બાઇક સવારને ટ્રકે અડફેટે લીધા। ટ્રકની અડફેટે આવતા એક બાઇક સવારનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે અન્ય ઇજાગ્રસ્ત બાઇક સવારને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો। પંચમહાલમાં કાલોલના વેજલપુર ગામે ટેમ્પા ચાલકે એસટી બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો। ટક્કર વાગતા એસટી બસ રોડની વચ્ચે આવેલા ડિવાઈડર પર ચડી ગઈ હતી, જોકે દુર્ઘટનામાં કોઈને ઈજા નથી થઈ। ભરૂચના કડોદ ગામે વધુ 3 દીપડા નજરે પડ્યા। દીપડા નજરે પડતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। વન વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે જઈ દીપડાને પકડવા માટે પાંજરા મૂક્યા છે। ગીર સોમનાથના ત્રિવેણી સંગમમાં વિવિધ પ્રજાતિઓના વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે। શિયાળાની સિઝનમાં વિદેશી પક્ષીઓ ખોરાકની શોધમાં ગીર સોમનાથ આવ્યા છે। ગીર સોમનાથમાં પાણીની પાઇપલાઇન તૂટવાની ઘટના સામે આવી છે। વેરાવળના મુખ્ય તપેશ્વર મંદિર રોડ પર પાણીની પાઇપલાઇન તૂટતા તપેશ્વર મંદિરમાં પણ પાણી ઘૂસ્યા। જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા એક પણ રમતનું મેદાન નથી। આમ છતાં જે જગ્યા રમતગમત માટેની છે તે પણ વ્યાવસાયિક હેતુફેર કરીને વેચાણ કરી આવક મેળવવાની તૈયારી કરી છે, જે મુદ્દે વિપક્ષે આંદોલનની ચીમકી આપી છે। દાહોદમાં નગરપાલિકા દ્વારા કલેક્ટર અને પોલીસની હાજરીમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાવી। શહેરના દર્પણ ટોકીઝ વિસ્તાર સહિત રોડ પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયા। રહેણાંક વિસ્તારોમાં મોબાઈલ ટાવર લગાડવા માટેની સ્પષ્ટ નીતિ ન હોવાથી મોબાઈલ કંપનીઓ મન ફાવે ત્યાં ટાવરો ખડકી રહ્યા છે। રાજકોટમાં 604 મોબાઈલ ટાવરોની નોંધણીમાંથી માત્ર 106 મોબાઈલ ટાવરને જ ટીપી શાખાએ એનઓસી આપી છે, જ્યારે 127 જેટલા મોબાઈલ ટાવરો અનઆઇડેન્ટિફાઈડ છે।